Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. Valleys below, filled with whispers of love. On this road, every scene's a delight. From sunrise to starlight, day to night. Nature's તો જય માતાજી મિત્રો, હર હર મહાદેવ બધાને. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા પહેલા મિની વ્લોગમાં. તો શુભ સવાર થઈ ગઈ છે 8 વાગ્યામાં, બરોબર. ત્યારબાદ આપણે આવી ગયા હતા સુરત દાદાના દર્શન કરવા. તો મસ્તીના સુરત દાદા જુઓ, શિયાળાની શુભ સવારમાં તમે જોઈ રહ્યા છો કે સુરત દાદાના દર્શન થઈ રહ્યા છે. ત્યાર પછી હું આવી રહ્યો હતો નીચે, અને નીચે જતા જ જોયું તો આપણે ઉજ્જૈન જવાની ફૂલ તૈયારી થઈ રહી છે. અંદર જોઈ રહ્યા છો કે મારા નાની અને નેહા મામી અને મારા મમ્મી બધાય તૈયારી થેપલાની તૈયારી કરી રહ્યા છે. બાજુમાં સૂકી ભાજી થઈ ગઈ હતી. તમે જોઈ રહ્યા છો કે મારા મમ્મી હવે અડદિયા ભરી રહ્યા છે ડબ્બામાં. ટ્રેનમાં લઈ જવા માટે બધી તૈયારી થઈ રહી છે સાંજના જમવાની. આ છે મારા નાની. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઈ છે થેપલા વણી રહ્યા છે. અહીંયા મારા મામી થેપલા તળી રહ્યા છે, અને આપણે થાળીમાં ઠારીને ભરી દીધા. અને મારા મમ્મી જોવો અડદિયા ભરે. ચાલો અડદિયા ખાવા. તો જોઈ લ્યો ભાઈ, આ છે આપણી બાજુમાં રહેતો યશ. એ બનાવી રહ્યો છે અત્યારના પતંગ. એટલે કેવી પતંગ બનાવશ તું? એટલે જોઈ લ્યો, એને પતંગ બનાવી છે. મોટી પતંગમાંથી નાની પતંગ કરી, નીચે હાવેણામાંથી સળી તોડીને સેલો ટેપ લઈ આવીને સવારના પોરમાં આવા વસ્તુ કરે. જુઓ, આ યશની પરામત જોઈ લ્યો છે ને. બાકી છોકરા આપણે અપલખણા જોઈએ અત્યારના. તમે જોઈ રહ્યા છો કે સવારના પોરમાં યશ ઉઠીને નાયા ધોયા વગર આવી ગયો તો. તો જોઈ લ્યો ભાઈ, આપણા યશભાઈએ બનાવી લીધી નાની પતંગ. એટલે હજી એમાં એક આડી હળી નાખવાની બાકી છે. તો જલ્દી નાખ. તો આપણે ફાઇનલી રિક્ષામાં જંકશન જવા માટે નીકળી ગયા છીએ, અને આપણે આવી ગઈ રિક્ષા. જોઈ આ જોઈ લ્યો, મારા મામી તૈયાર થઈને આવી ગયા સુટકેસ લઈને. જોઈ લો આપણો ડોન કેમ ગયો? હાય ડોન, હાય ઓમલા, આ ઓમલા બાય કહી દઉં હું. ઈ કે ચડી જાવ પેલા. આમાં બાય કહી દે. તો હું ને મારા મામા રિક્ષાની પાછળ ફટકાતા બે ગયા. જોઈ છેલ્લી એક સુટકેસ હોય દીધી, એ એમને બે મામા ભાણિયાના હાથમાં પકડાવી. તમે જોઈ શકો. આ જોઈ લ્યો, અહીંયા અમારે પકડવું રિક્ષાને કે સુટકેસ પકડવી. તો આવી ગયા આપણે રાજકોટ જંકશન ફાઇનલી. ફરી પાછા એકવાર જઈ રહ્યા છીએ સોડા લેવા, કારણ કે અત્યારના તરસ એવી લાગી કે પાણીના શીશા મળતા નથી, અને સોડા લેવા આવી ગયા બીજી વાર. તો લઈ લીધી પાછી અમે સ્પ્રાઇટ અને થમ્સ અપ એક, કારણ કે એક સોડામાં અમારું પૂરું નહીં થાય, કારણ કે અમે જણા છીએ 8. તો ગાઈસ ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે જબલપુર સોમનાથ એક્સપ્રેસ. હું કહેશો કાકા આવું ને ઉજ્જૈન? હા, હર હર મહાદેવ કહી દઈએ. હર હર મહાદેવ. જોઈ લ્યો, આજની આપણી આ ટ્રેન છે જબલપુર સોમનાથ એક્સપ્રેસ. તો બાય બાય રાજકોટ. આપણે જબલપુર સોમનાથ એક્સપ્રેસની ટ્રેનમાં બેસી ગયા છીએ. તો ફાઇનલી ઉજ્જૈન જવા માટે આપણે નીકળી ગયા છીએ, ને આપણી ટ્રેન ઉપડી ગઈ છે પરફેક્ટ ટાઈમે. city streets pulse with energy so bright. Neon signs flashing in the depths of night. Skyscrapers stand tall, reaching for the sky. As we pass by, with dreams flying high. No maps, no plans, just an open road. Wherever it leads, we'll happily go. Each sight, each sound, a memory to keep. In this adventure, dreams run deep. On this road, every scene's a delight. તો ગાઈસ અહીંયા લૂડો ચાલુ કરી રહ્યા છો.
અને આ જોવો ક્યારના બાજી રહ્યા છે. જો ઘંટા ચાલુ થઈ ગઈ મારો બધાએ લૂડો ચાલુ કરી દીધો છે. તો ગાઈસ બધા સૂઈ ગયા હતા અને આપણે રાતના આટા મારી રહ્યા હતા બધા ડબ્બામાંથી જઈને. તો ફરી પાછા આપણે આવી ગયા હતા આપણા ડબ્બામાં. તમે જોઈ શકો બધા સૂઈ ગયા હતા અહીંયા.